સરકાર બની ગઈ છે અને તમામ મંત્રીઓને એમની જવાબદારી અને ખાતાઓ પણ સોંપી દેવામાં આવ્યા છે। તેવામાં નવા નિમાયેલા નાગરિક ઉડ્ડયન પ્રધાન કે રામમોહન નાયડુએ ટિકિટના ઊંચા ભાવની સમીક્ષા કરવાનું વચન આપ્યું હતું। તેમજ પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે પોતાનો વ્યક્તિગત અનુભવ પણ શેર કર્યો હતો અને સરકાર આ મુદ્દાની સમીક્ષા કરશે તેવું પણ જણાવ્યું હતું। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાને ત્રીજી વખત શપથ લીધા સાથે જ 71 મંત્રીઓએ પણ શપથ લીધા હતા। ત્યારબાદ 13મી જૂનથી નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો ચાર્જ કે રામમોહન નાયડુએ સંભાળ્યો હતો। મીડિયા પત્રકારો સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે આવનારા સમયમાં અમારો ધ્યેય ફ્લાઇટ્સ અને એર ટ્રાવેલિંગ છે તેને વધારે સુગમ અને આરામદાયક બનાવવાનો છે। ઉપરાંત જે ટિકિટમાં ભાવ વધારો થઈ રહ્યો છે તે વિશે પણ તેમણે વાત કરી હતી। તેઓએ જણાવ્યું કે કોરોના પછી ફ્લાઇટ્સની ટિકિટમાં ભાવ વધારો છે તેમાં ચડાવ ઉતાર જોવા મળ્યો છે। નોંધપાત્ર રીતે તેમાં ફેરફારો જોવા મળી રહ્યા છે કારણ કે ત્યારબાદ મુસાફરીનું જે પ્રમાણ છે તે પણ વધ્યું છે। પણ હવેથી આ જે વધારે મોંઘી ફ્લાઇટ્સની ટિકિટો થઈ રહી છે, એર ટ્રાવેલિંગ જે મોંઘું થઈ રહ્યું છે તેનાથી સામાન્ય નાગરિકોને જે તકલીફ પડે છે તેના ઉપર અમે સમીક્ષા કરવાના છીએ। ઉપરાંત તેઓએ એમનો વ્યક્તિગત અનુભવ પણ શેર કર્યો હતો કે હું પોતે પણ આ ભાવ વધારો અનુભવી રહ્યો છું ને તે દિશામાં યોગ્ય જે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવાની રહેશે તે કરશે। છેલ્લા ઘણા મહિનાઓમાં જે વિમાની ભાડામાં વધારો થયો છે તેનાથી મુસાફરોમાં પણ ચિંતાનો માહોલ ઊભો થયો છે। ઉપરાંત તેની સીધી અસર નેશનલ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર પડી રહી છે। વર્ષ 2023માં એર ટ્રાફિક વધી અને 23% નોંધાયો હતો તો 2030 સુધીમાં જે વિમાની મુસાફરોની સંખ્યા છે તે વધીને 3 કરોડ સુધી પહોંચી જશે તેવો પણ અંદાજ તેઓએ આપ્યો હતો। ઉપરાંત જે વિમાની ભાડાઓમાં જે વધારો થઈ રહ્યો છે તેના કારણે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં પણ નોંધપાત્ર અસર પડી રહી છે અને વિમાન પૂરી પાડવામાં પણ વિલંબ થઈ રહ્યો છે। તેના કારણે જ જે વિમાની ભાડાઓ છે તેમાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે। પણ કે રામ નાયડુએ આશ્વાસન આપતા જણાવ્યું કે આવનારા દિવસોમાં સરકાર તેની સમીક્ષા ચોક્કસથી કરશે। નમસ્કાર।